અત્યારે આપ જાણો છો કે ચોમાસાની સિઝન પછી વડોદરામાં અમે પોટ હોલ્સ ફિલિંગનું કામ રીસર્ફેસિંગ કામ તો કન્ટિન્યુઅસ ચાલી જ રહ્યા છે. આ વખતે ચોમાસા દરમિયાન લગભગ જુલાઈ ટુ સપ્ટેમ્બરની ડ્રાય સ્પેલ નથી મળી, પણ વચ્ચે વચ્ચે જ્યારે પણ ડ્રાય સ્પેલ્સ મળતી હતી ત્યારે અમે પોટ હોલ્સ ફિલિંગની કામગીરી કરી હતી. જે અલગ અલગ સર્વે મેથડથી અમે સર્વે કર્યા છે, જેમાં આપણા ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ છે, આપણા સોશિયલ મીડિયાથી જે આવતા હશે એમાં ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપમાંથી પણ લોકો ફરિયાદ કરતા હશે. સાથે સાથે આપણા ગ્રીવેન્સની ટોલ ફ્રી નંબર પણ છે, અને અમુક વખતે લોકલ ફિઝિકલ અને ઓનલાઈનમાંથી અને મેઇલમાંથી પણ ફરિયાદો કરતા હોય છે. આ સિવાય આ ફરિયાદોને ધ્યાને લેતા આપણે ટીમ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું છે. એટલે ચારો ઝોનલ એન્જિનિયર્સ દ્વારા પણ જે જગ્યામાં ખાડાઓ છે અને રીકાર્પેટિંગ કરવાની જરૂરિયાત છે એની પણ અમે માહિતી લીધી હતી. આ ધ્યાને લેતા લગભગ 5,000+ ઓડ પોટહોલ્સની અત્યારે જે પુરાણનું કામગીરી છે એ આપણે પૂરું કરી રહ્યા છે. સાથે સાથે રીકાર્પેટિંગનું કામ છે. વડોદરા સિટીમાં લગભગ 38 મેજર રોડ્સ, ક્લોઝ ટુ 40 કિલોમીટર, 40 કિલોમીટરની રીસર્ફેસિંગનું કામ અને રીકાર્પેટિંગનું કામ અત્યારે પૂરું કર્યું છે. નેક્સ્ટ ફેઝમાં અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે, એટલે ઓલમોસ્ટ 72 નવા રોડ્સ છે. આ રોડ્સમાં પણ રીકાર્પેટિંગની ફ્રેશ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે, જેમાં રાતમાં પણ અત્યારે કામ ચાલી જ રહ્યા છે. એટલે એ તો કાયમી રહેવાનું છે, પણ મેજર ફોકસ પોટ હોલ્સ ફ્રી રોડ્સ બનાવે એ બાબતનું પ્લાનિંગ હતી. એટલે જે જગ્યામાં પેચવર્ક્સ કરવાની પ્રાયોરિટીમાં છે એ પણ અમે કરીને જ આવી રહ્યા છે. સાથે સાથ જે રીતનું અમે કીધું કે જે પહેલાંથી DLP રોડ્સ 5 વર્ષનું ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતી, આવનારા દિવસોમાં પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમે સૂચના આપી છે કે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ભારત સરકાર છે એમની પણ ગાઈડલાઇન્સ ચેન્જ થઈ રહ્યા છે. એટલે DLP 10 વર્ષ માટે કરી રહ્યા છે. એટલે અમે એ નિર્ણય લીધા છે હવેથી જે પણ ટેન્ડરિંગ થાય, એસ્ટિમેટ્સ બને, એમાં મોર્થ પ્રમાણે પણ અમે 10 વર્ષની DLP ઉપર જાય, જેથી કરીને 10 વર્ષ સુધી રોડ તૂટે નહીં એવા પ્રકારનું કામગીરી કરવું પડે. કારણ કે થોડો એક્સપેન્સ પણ વધશે, પણ પબ્લિક એ જ ઈચ્છતા હોય છે ખાડા વગરનો રોડ જોઈએ, એટલે પબ્લિકનું પૂરતા સેટિસ્ફેક્શનમાં રોડ્સ બનવું જોઈએ. એટલે આજે આઉટગ્રોથ એરિયા છે મોસ્ટલી વેસ્ટર્ન વડોદરા, જેમાં તરસાલી, ભાયલી, તમારા ભીલ, બધા ઓજી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અને પાણી લાઇનના સાથે સાથે રોડની પણ કામગીરી હાથ ધરવા માટે કીધું છે. એટલે આવનારા દિવસોમાં અમે પેકેજ વાઇઝ એક વોર્ડમાં મેઇન રોડ અને સાઇડ રોડ બંને એકસાથે પ્લાનિંગ કર્યા છે. પહેલાં શું થતું હતું કે મેઇન રોડ કોઈ પાર્ટી કરીને જાય, પછી નાના રોડ બીજું કોઈ કરે, એટલે મિસમેચિંગ થાય, પછી બીજા પાર્ટીનો રોડ તોડવા માટે કોઈ ડ્રેનેજ લાઇનવાળા આવી જાય, પાણીવાળા આવી જાય. એટલે કોમ્પ્રિહેન્સિવ GIS પ્લાનિંગથી જ કરવું પડે. આ દિશામાં આવનારા દિવસોમાં અમે પ્રોજેક્ટ રોડ્સ લેવાનું નક્કી કર્યું છે, જેથી કરીને પહેલાંથી એક્સપેન્ડિચરથી કરતાં કદાચ 3 ગણો મોટો આવનારા બજેટમાં રોડ્સ ઉપર વડોદરામાં ફોકસ કરીશું. કારણ કે વડોદરાનું મેઇન 3 ઇશ્યુઝ કહેવાય એ રોડ સાથે સાથે ડ્રેનેજ લાઇન્સ નવીનીકરણ અને સાથે સાથે વોટર સપ્લાયનું કામ છે. હવેથી અમે પાણી સપ્લાયનું ઇશ્યુઝ જોવા માટે જ ફિલ્ડમાં જઈ રહ્યા છે. પણ અત્યારે પ્રાયોરિટી ગઈકાલે જે રાજ્ય સરકારનું પણ રિવ્યૂ મિટિંગમાં એ જ સૂચના હતી કે ખાડાઓ ફ્રી થઈ જવું જોઈએ, રીકાર્પેટિંગનું કામ જે પણ છે એ વહેલા તકે પૂરું થવું જોઈએ, અને નવા પ્રોજેક્ટ્સ જે ખાતમુહૂર્ત કરીને આવનારા 1 વર્ષ સુધી જે કામ ચાલવાનું છે એના ઉપર ફોકસ કરવાનું કીધું છે. એ કાયમી ચાલતું હતું અને એના ભાગરૂપે પણ આજે જે કામ ચાલે છે એ રિવ્યૂ માટે અત્યારે આવ્યા છે. હાલ વડોદરામાં લગભગ આપણે પોતાના પ્લાન્ટ સિવાય પણ પ્રાઇવેટ પ્લાન્ટ્સને પણ અમે ઓપરેટ કરીએ છીએ. એટલે ડિપાર્ટમેન્ટલ વર્ક સિવાય પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સની પ્લાન્ટ્સ પણ અમે એક્ટિવેટ કરી દીધા છે. લગભગ 7 પ્લાન્ટ અત્યારે કાર્યરત છે. ક્લોઝ ટુ 2,400 to 2,600ની મેટ્રિક ટનની માલ રોજ ઉતારીને પેચવર્ક્સ અને રીકાર્પેટિંગની કામમાં શરૂ કરી છે. અને ખાસ ધ્યાને લેવા માટે કીધું છે કે પબ્લિકનું ડિસ્ટર્બન્સ ઓછું થાય અને રાતમાં કામગીરી વધારે કરવા માટે કીધું છે. એટલે લોંગ રોડ્સ અને રીકાર્પેટિંગનું કામગીરી રાતમાં ચાલી રહ્યા છે, અને પેચવર્કનું કામગીરી જેટ પેચર અને પોતાના ડિપાર્ટમેન્ટલ ટીમ દ્વારા અમે કરી રહ્યા છે. આશા રાખીએ કે આ ટૂંક સમયમાં પેચવર્કનું કામગીરી બધું અત્યારે જ પૂરું થઈ જશે, લગભગ 1-2 દિવસમાં. પણ રીસર્ફેસિંગ, રીકાર્પેટિંગનું કામ લાંબા કામ હાથ ધરવામાં આવશે, અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે પ્રોપર પ્લાનિંગ છે. ઘણા વસ્તુ ફિલ્ડમાં જોયા પછી એ જ લાગ્યું કે વડોદરામાં પ્રોપર પ્લાનિંગ સાથે કરીએ તો સારું રોડ્સ અમે બનાવી શકીએ. એટલે DLP રોડ્સ, કેમ્બર ડેપ્થ, એની ટેમ્પરેચર બધું એકસાથે બધું એસેસ કરીને જ કરવાનું છે. કદાચ પ્લાનિંગમાં થોડું વધારે સમય લે, પણ નવા રોડ જે કરીશું હવેથી વ્યવસ્થિત રોડ્સ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. આશા રાખીએ કે આના સાથે સાથે વોટર સપ્લાયઝ અને ડ્રેનેજનું પણ વિઝિટ છે, એટલે સારું પૂર્તતમ અમે કામગીરી કરી શકીએ એવા આશા છે. રાજ્ય સરકારને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે મેજર ઇશ્યુ વડોદરામાં સોર્સ આર્ગ્યુમેન્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે પણ અમે સરકારમાં પ્લાન માટે અપ્રુવલ મોકલી છે. એ પણ ટૂંક સમયમાં રાજ્ય સરકારની મંજૂરી આવ્યા પછી જે ઘણા વર્ષોથી વડોદરાની અંદર જે
પાણી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જૂના જોઈન્ટિંગ બધું જે પ્રશ્નો છે એની પણ પ્રોપર ડાયાગ્રામ સાથે હલ કરી શકાય એવા આશા રાખીએ છીએ. અને આપ જાણો છો કે સોર્સ ઓગ્યુમેન્ટેશનમાં આપણે જે અત્યાર સુધી 680 MLD પાણી લેતા હતા એની પણ અત્યારે વધારવા માટે અમે ધોલકા રાયકા પાસે પણ નવું ફ્રેન્ચવેલ, નવું WTPs, નિમેટામાં નવું WTPs, આ બધા મળીને લગભગ 300 MLDની આજુબાજુ આજથી 20 વર્ષની સાથેની પ્લાનિંગ અત્યારે અમે આગળ લઈ જઈ રહ્યા છે. આશા રાખીએ કે હવે આ ચોમાસાનું સિઝન પૂરું થઈ ગયું એટલે રોડ, રસ્તા, ડ્રેનેજના કામો અને ફિલ્ડમાં પાણી, વોટર સપ્લાયનું રીડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને સપ્લાય સિસ્ટમને વ્યવસ્થિત કરી શકે એ ઈચ્છાથી અત્યારે કામગીરી ચાલવામાં આવી રહ્યા છે. કોર્પોરેટર એવું કહી રહ્યા છે એમને પણ સાથે રાખવા જોઈએ. અત્યારે જ પૂર્વ મેયર ગયા કે એમને પણ ધ્યાન દોર્યું. અમે અત્યારે બીજી જગ્યા ફિલ્ડમાંથી આવ્યા હતા. હું તો જસ્ટ જગ્યા જોવા માટે આવ્યું છે, પણ ટીમને કહીશું એ સાથે રાખીને પણ એમને કામગીરી કરવા માટે સૂચના આપીશું. થેન્ક યુ.